શુભ સવાર, ગુડ મોર્નિંગ. અને જો કાલે હું બીટ ઉપાડી આવ્યો હતો, હાઈન પડી ગઈ એટલે પછી વિડીયો નહોતો બનાવ્યો, બરાબર છે. અને અડધા બીટ બળદને નાખી દીધા આપણે, અને ખાલી જ્યાં બતાવવા પૂરતા રાખ્યા છે, જ્યાં આ ખાવાના ઘરે લઈ જવાના છે, આ બળદને ખવડાવી દેવાનું. જો આ બીટ કોબીના દડા જેવડું છે મિત્રો, પછી આમાં મૂળા હોતન છે, અને શાકભાજી બધું જો હાઈ ક્લાસ અને એકદમ નરવું થઈ ગયું છે. હવે ફાલ લાગ્યો છે રીંગણામાં ભરપૂર, એટલે જોઈ લો, તમને એક બતાવ્યું છે, નકરું રીંગણું દેખાય છે. આમાં અડધા હળેલા અને અડધા રીંગણા સારા છે, એ તમને કહી દઉં. અને આ બધા રીંગણા શાકભાજી બધું ઓર્ગેનિક છે, લસણથી બધી શાકભાજી. જો વટાણા પૂરા થઈ ગયા છે, કારણ કે સુકાઈ ગયા, એની રેત પૂરી થઈ ગઈ એટલે સુકાઈ ગયા. ને કોબી છે, જો કોબીને હાર કરી છે અહીંયા. આ બાજુ લસણ હવે મેથી પાકી ગઈ છે, અને ધાણે પાકી ગયા છે, અને ટમેટા સુકાઈ ગયા. આપણે ઉનાળુ ટમેટી વાવી દીધી છે. તમને ઉનાળુ ટમેટી બતાવું. જો આ ઉનાળુ ટમેટી, જો એમાં ફાલ લાગ્યો ભરપૂર. જો છે નકરું ટમેટું, જોઈ લો, પાંદડા છે ને એટલે દેખાતું નથી. જો છે એટલે ઉનાળુ ટમેટી વાવી દીધી આપણે, આ તલી વાવીને એમાં. અને ધાણા થઈ ગયા છે, અને મેથી થઈ ગઈ છે. મેથી તો હાઈ ક્લાસ થઈ ગઈ, પણ ધાણામાં જો રાખોડી આવી ગઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે ખાધા પૂરતા વાવ્યા છે, જે થાય છે. અને છે તો ઓર્ગેનિક જારીએ. જો ધાણા જો આવા છે, મસાલાના થઈ જાય તો બસ આપણે તો. અને આ બાજુ ગાજર કાઢવાનું કામકાજ ચાલે છે, અને આ બાજુ બીટ છે. અને આ ઝાડવું તમને દેખાય છે, પાલકનું ઝાડવું છે, જોઈ લો. અને એક ઝાડવું આ બાજુ છે, આ બાજુ છે પાલકના ઝાડવા છે. તો આજે મેં બધું તમને શાકભાજી બતાવ્યું ઓર્ગેનિક, અને ઘણું હવે પૂરું થઈ ગયું છે. અને પાછું આપણે બીજું ઉનાળો નવું વાવી દીધું છે, એ હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. બધું હાઈ ક્લાસ ઉગી જાય ને ત્યાં, તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન, જય કિસાન.